સાથે અનેક બુલડોઝર હાલમાં ચંડોળા તળાવની ગલીઓમાં એક પછી એક જે ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓ છે ત્યાં ફરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો હવાઈ દ્રશ્યો ઝી 24 કલાકની ટીવી સ્ક્રીન પર કે જ્યાં ચંડોળા તળાવ વિસ્તારમાં ઓપરેશન ક્લીન એક પછી એક ડીજીપી વિકાસ સહાય પણ આપ જોઈ રહ્યા છો ત્યાં પહોંચી ચૂક્યા છે। પોલીસનો કાફલો ડીજીપી વિકાસ સહાય મતલબ કે થોડી જ વારમાં ગૃહ રાજ્યમંત્રી પણ ત્યાં સમગ્ર વિસ્તારનું જાત નિરીક્ષણ પહોંચવા આપ જોઈ રહ્યા છો વિકાસ સહાય અર્પણ વિકાસ સહાય ડીજીપી ત્યાં પહોંચી ચૂક્યા છે। બિલકુલ જનક જે અત્યંત મહત્વની કામગીરી વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે। જુદા જુદા બે લોકેશન ઉપર સમયાંતરે ઉચ્ચ પોલીસ અધિકારીઓ છે આ બંને સ્થળ ઉપર વિઝિટ કરી રહ્યા છે, નિરીક્ષણ કરી રહ્યા છે અને જરૂર મુજબ જે તે સ્ટાફને સૂચના પણ આપી રહ્યા છે। શહેર પોલીસ કમિશનર સતત આ બંને લોકેશન ઉપર આવી ચૂક્યા હતા, તે બાદ હવે રાજ્યના પોલીસ વડા એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ વિકાસ સહાય પણ ચંડોળા તળાવનું જે બંગાળીવાસ તરીકે ઓળખાતો વિસ્તાર છે કે જ્યાં હાલમાં મેગા ડેમોલિશન ચાલી રહ્યું છે। સવારે જે સ્થળે ડેમોલિશન કરવામાં આવ્યું અને ત્યાં જે જેસીબીનો વપરાશ થયો તે કામગીરી પૂર્ણ થયા બાદ ત્યાંથી હવે અન્ય જેસીબીને અહીંયા મંગાવી લેવામાં આવ્યા છે। એટલે એક જ જગ્યા ઉપર લગભગ 40 કરતાં વધુ જેસીબી હાલમાં ફરી રહ્યા છે। બપોરનો સમય છે એટલે ચાલકોએ ક્યાંક થોડોક વિરામ લીધો છે, પરંતુ કામગીરી છે તે મોડી સાંજ સુધી અટકે તેમ નથી, કારણ કે હજી પણ જે ડેમોલિશનની ખાસ કરીને જે કાચા પાકા ઝૂંપડા છે તેને તોડવાની કામગીરી યથાવત રહેશે। પરંતુ આ હવે કહેવાય કે એકદમ શાંતિપૂર્વક માહોલમાં વહેલી સવારથી જે રીતે આ કામગીરી ચાલી રહી હતી તે જ પ્રમાણેની ચાલી રહી છે। એટલે અન્ય કોઈ પણ પ્રકારનો વિરોધ કે કાયદો વ્યવસ્થા જોખમાય તેવી કોઈ જ પરિસ્થિતિ નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે, જ્યાં ડીજીપીની વિઝિટ કરવા પહોંચ્યા છે। જનક ડીજીપી ત્યાં પહોંચ્યા છે તો જેની ચર્ચા ચાલી રહી છે ગૃહ રાજ્યમંત્રી પણ ગમે તે ક્ષણે હવે આવી શકે ત્યાં જનક સંભાવના વહેલી સવારથી વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ હજી સુધી સત્તાવાર સમર્થન પોલીસ વિભાગે પણ અહીંયા નથી આપ્યું, કારણ કે જે પોલીસ કમિશનર બીજા વિસ્તારમાં હતા તે ફક્ત અહીંયા ડીજીપી આવવાના છે તે માટે અહીંયા આવ્યા છે। એટલે હવે જોવાનું એ રહે છે કે ગૃહ રાજ્યમંત્રી અહીંયા આવે છે કે કેમ, અને હાલ સૌ કોઈ મીડિયાને એક જ રાહ છે કે ડીજીપી આ વિઝિટ કરે તે બાદ મીડિયા સાથે વિધિવત વાત કરે આખી આ દિવસ દરમિયાનની કામગીરી બાબતે। જનક બિલકુલ બિલકુલ અર્પણ આપણી પાસે આવીએ છીએ, આપ જોઈ રહ્યા છો ડીજીપી વિકાસ સહાય ચંડોળા તળાવનું જાત નિરીક્ષણ કરી રહ્યા છે। અમદાવાદ પોલીસ કમિશનર સિંઘલ સાહેબ આપ જોઈ રહ્યા છો તો આપ જે પોલીસ આપ જો કે અત્યાર સુધી શું થતું હતું કે જ્યારે ડિમોલિશનની વાત થાય ગમે ત્યાંથી ખૂણે ખાંચરેથી બબાલ થતી, વિરોધ થતો અને ના છૂટકે એ મામલો પોલીસને પણ પીછેહટ કરવી પડતી હતી। આપણે આ ભૂતકાળની અંદર જોયું છે, પણ આજનો આ ઘટનાક્રમ આપ જોઈ રહ્યા છો મિશન ક્લીન નો મહા કવરેજમાં આપ જોઈ રહ્યા છો કે પોલીસ કમિશનર અમદાવાદના આપે જોયા, ડીજીપી વિકાસ સાહેબ જોઈ રહ્યા છો, મેસેજ ક્લિયર કટ આપી દેવાયો છે, મેસેજ ક્લિયર કટ આપી દેવાયો છે કે હવે બહુ થઈ ગયું, આજે સ્ટે જેવું ઉઠું થયું છે। હાઈકોર્ટે સ્ટેની અરજી ફગાવી છે। ઝી 24 કલાક પર મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। જી હા, સૌથી મોટી ખબર, હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે ચંડોળા ડિમોલિશન મામલે અને ગુજરાત હાઈકોર્ટે સ્ટેની અરજી ફગાવી દીધી છે। સ્ટે નહીં મળે, જે કાર્યવાહી છે યથાવત રહેશે। આ એક મોટી ખબર ચંડોળા ડિમોલિશન મામલે હાઈકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે અને હાઈકોર્ટે આજે સ્ટેની અરજી હતી એને ફગાવી દીધી છે। મતલબ છે કે ચંડોળા તળાવનું ડિમોલિશન યથાવત રહેશે। ક્લિયર કટ મેસેજ મળી ગયો।